નમસ્કાર, જય માતાજી મિત્રો. મિત્રો, તમારું આજના મારા નવા એવો વ્લોગમાં સ્વાગત છે. મિત્રો, આજે અમે નવી સફરમાં નીકળી ગયા છીએ અને મિત્રો આજે અમે એવા રામાપીરના મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, તમે રામદેવપીરને અસવાર પર સવારી એવા મંદિરના તો દર્શન બહુ એટલે બહુ કર્યા છે, પણ મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ એક એવા રામદેવપીર મંદિરના દર્શન કરવા માટે જે જગ્યા પર રામદેવપીર મહારાજ સિંહાસન પર બિરાજમાન છે. જી હા મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ પીપળી ધામમાં આવેલા રામદેવપીર મંદિરના દર્શન કરવા માટે. તો એ માટે સવારમાં નીકળી ગયા હતા અને અત્યારે અમે પહોંચી ગયા છીએ પીપળી ધામની એકદમ નજીકમાં. અને મિત્રો, મંદિરના લોકેશનની વાત કરીને તો જવા માટે જો આ હાઈવે છે ને તે ધાંગધ્રાથી અમદાવાદવાળો હાઈવે છે અને અહીંયાથી આગળ આવતા આપણને આ ચોકડી જોવા મળે અને આ ચોકડીથી આગળ આવતા જ આપણને જો આ મંદિરનો જવા માટેનો જો પહેલા ગેટ આવે ને છે ને તે છે પીપળી ધામનો અને કંઈક મસ્ત મજાનો આવો ગેટ છે. અને હવે અહીંથી આપણે લગભગ 2 કિલોમીટર અંતર કાપીને જવાનું છે રામદેવપીરના ધામમાં. તો ચાલો મિત્રો, હવે આગળ વધીએ અને કરીએ આજના દિવસે રામપીરના દર્શન. તો ચાલો મિત્રો, હવે આગળની જર્ની અહીંથી ચાલુ કરીએ. તો ચાલો મિત્રો, ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ પીપળી ધામના મંદિરની એકદમ નજીકમાં. અને પીપળી ધામના મંદિરની આગળની જગ્યા કંઈક આવી છે, જો મસ્ત મજાની વિશાળ જગ્યા છે. અને જગ્યામાં પ્રવેશ કરીને તો સૌપ્રથમ આપણને બૂટ ચંપલ ઉતારવા માટેની મસ્ત મજાની વ્યવસ્થા છે. અને અહીંયાથી આગળ વધતા જ આપણને જોવા મળે છે પીપળી ધામનો ગેટ, શ્રી રામદેવપીર મંદિર, સવા ભગતની જગ્યા પીપળી ધામ. અને એમનો આવો કંઈક પ્રવેશ દ્વાર છે. ચાલો મિત્રો, અંદર પ્રવેશ કરીએ અને કરીએ ધામના દર્શન. મિત્રો, આ છે પીપળી ધામમાં આવેલું ભવ્યથી ભવ્ય રામાપીરનું મંદિર. અને મિત્રો, આ રામાપીરના મંદિરની ખાસ વિશેષતા એવી છે ને કે તમે કોઈ બીજી જગ્યાએ દર્શન કરવા જશો તો તમને રામાપીર લીલા ઘોડા પર બિરાજમાન હોય એવા તમને દર્શન કરવા મળે છે, પણ અહીં તમે આવો છો ને તો તેમને એનાથી કંઈક વિશેષ અહીં દર્શન કરવા મળે છે. આ જગ્યા પર રામાપીર પોતાના લીલા ઘોડા પર બિરાજમાન નહીં પણ સિંહાસન પર બિરાજમાન હોય ને એવા આપણને આ રામાપીરના મંદિરમાં દર્શન કરવા મળે છે ને એ અહીંની ખાસ વિશેષતા છે. અને આ છે મંદિરનું વિશાળકાય પટાંગણ. અને આ પટાંગણમાં અનેક નાની મોટી સુવિધાઓ છે. સૌપ્રથમ તમે એના પટાંગણના દર્શન કરી લો, પછી આગળ હું તમને વિગતવાર જણાવતો જઈશ શું શું સુવિધા અહીંની. મંદિરની એકદમ સામેની બાજુ જ આપણને જોવા મળે છે ચા પાણીની પણ મસ્ત મજાની સુવિધા છે. અને કંઈક ચાની મસ્ત મજાની અહીં પ્રસાદી સ્વરૂપે અહીં આપવામાં આવે છે. તો આવી છે કંઈક વ્યવસ્થા અને એનો કંઈક આવો સમય છે. મિત્રો, પીપળી ધામના પટાંગણમાં જ આગળ વધતા આપણને જોવા મળે છે બાવા બાળીનાથનો ધૂણો. તો આપ પણ તેના દર્શન કરી લો. મિત્રો, બાવા બાળીનાથના ધૂણાના દર્શન કરીને આપણને આગળ વધતા આપણને જોવા મળે છે આદ્યશક્તિ શ્રી વેરાઈ માતાનું મંદિર. તો ચાલો આપ સૌ દર્શન કરી લો અને હું પણ દર્શન કરી લઉં.
મિત્રો આ મંદિરની અંદરની સાઈડ વિડીયોગ્રાફીની સખત મનાઈ હોવાથી હું તમને દર્શન નથી કરાવી શક્યો, પણ મિત્રો આપ દર્શન કરવા આવવા માગતા હોય ને તો અહીં આપણે રૂબરૂ આવવું પડે તો જ સિંહાસન પર બિરાજમાન એવા રામાપીરના દર્શન કરવા મળે. તો ચાલો હવે બહારથી મંદિરના દર્શન કરી લો અને હવે આગળ આપણે વધીએ. તો ચાલો મિત્રો ફાઇનલી આજે પીપળી ધામમાં આવેલા રામદેવપીર મંદિરના પવિત્ર એવા દર્શન કરી લીધા. અને મિત્રો આ મંદિરમાં ફોટોગ્રાફીની મનાઈ હોવાથી હું તમને દર્શન નથી કરાવી શક્યો. તો તમે પણ અહીં દર્શન કરવા આવવા માગતા હોય ને તો એકવાર અવશ્ય આ ધામના દર્શન કરી લેજો. અને આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવજો. અને આવા જ અવનો વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી, જય રામદેવપીર મહારાજ.